બાપા બધાને સદબુદ્ધિ આપે, બીજું તો શું કહે ભાઈ. કોઈ આગળ એવા પ્રૂફ પુરાવા હોય તો આપના માધ્યમમાં જાહેર કરે. મારા બાપુ તો બજરંગદાસ બાપાના ખોળામાં રમેલા છે, તો ન્યા કોઈ જગ્યાએ વિવાદ થાય એ કેટલા અંશે કોઈને ગમતી વાત હોય. એ મારી ખરેખર ભૂલ છે, જાહેરાત કરી એ બાબત, તો મને ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું. માયાભાઈ આહિરે અને જયરાજ આહિરે નવનીતભાઈની માફી માંગી છે અને માફીનો વિડીયો પણ અત્યારે તેમને મૂકી દીધો છે. જે અત્યારે ચાલી રહ્યું હતું તેના ઉપર માયાભાઈ આહિરે માફી માંગી લીધી છે, પણ માયાભાઈ આહિરે માફી માંગી તેમાં જયરાજભાઈ આહિર કેમ આવું બોલ્યા? તો મિત્રો ક્યાંક ને ક્યાંક માફી નથી માંગવાની. તો મિત્રો અત્યારે તમને વિડીયોની અંદર બતાવવાનું છું, સૌથી મોટો વિડીયો બહાર આવ્યો છે અને સૌથી મોટો ખુલાસો થયો છે. માયાભાઈ આહિરે અને જયરાજ આહિરે માફી તો માંગી છે, પણ માફી માંગવાનો અંદાજ કંઈક અલગ છે. તો મિત્રો નવનીતભાઈનો જે અત્યારે તમે લોકો ઘણા બધા લોકો જયરાજ આહિરનું વરઘોડું કાઢવા માગતા હતા, પણ અહીંયા તો સમાધાન થતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો અત્યારે તમને વિડીયો બતાવવાનું છું કે માયાભાઈ આહિરે માફીની અંદર શું બોલ્યા છે અને જયરાજ આહિર નવનીતભાઈની માફી માગતા શું બોલ્યા છે. તો મિત્રો અત્યારે તમે વિડીયોની અંદર બન્યા રહેજો, કેમ કે અત્યારે જે સણસણતી ન્યૂઝ અત્યારે બહાર આવી છે, ઘણા બધા લોકો વરઘોડાની વાટ જોઈને બેઠા છે કે ન્યાયની વાટ જોઈને બેઠા છે. પણ મિત્રો ખરેખર માયાભાઈ આહિરે તો માફી માંગી લીધી છે, તો હવે આ બધું શા માટે? તો મિત્રો અત્યારે આપણે વિડીયો બતાવવાના છે માયાભાઈ આહિર અને જયરાજ આહિરનો જે નવનીતભાઈનો વિવાદ ચાલી રહ્યો છે, તેમાં કોઈ ચુકાદો નથી આવતો એના વિશે. તો મિત્રો આ બનાવ, આ આખી ઘટના ચાલુ થઈ હતી બગદાણાના ધામથી. બગદાણાના સરપંચ નવનીતભાઈ અને માયાભાઈ આહિર કોઈ ડાયરામાં બોલી ગયા હતા ટ્રસ્ટ વિશે, મેનેજિંગ ટ્રસ્ટ વિશે. આના ઉપરથી મિત્રો બધું ચાલી આવ્યું છે, પણ કોઈને ખબર જ નથી કે આ વિવાદ થયો છે ક્યાંથી. જો અમુક લોકો જે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકે છે એ લોકોને ખબર જ નથી, એ ફક્ત 20 ફોલોવર માટે આવું કરી રહ્યા છે. પણ મિત્રો વાત કરવાની છે કે માયાભાઈ આહિરે જયરાજ આહિરે ખરેખર માફી માંગી લીધી છે. તો મિત્રો એ તમને હું વિડીયો બતાવું છું કે માફી માંગી છે, પણ માફી શાના વિશે માંગી છે એ મિત્રો તમને બતાવવાનું છે. અને મિત્રો ખાસ કરીને જયરાજ આહિર એ પણ શું બોલ્યા છે એ પણ તમને બતાવવાનું છું, કેમ કે નવનીતભાઈનું તો ઘણા બધા લોકો જાય છે અને મળવા જાય છે અને વિડીયો પણ વાયરલ થાય છે, પણ આ માયાભાઈ આહિર અને જયરાજભાઈ આહિર કેમ કશું બોલતા નહોતા, તો એમને ચુપ્પી ખોલી છે અને તેમને માફી વિશે પણ કંઈક બોલ્યા છે. એ વિડીયો તમને બતાવું છું. બાકી તમે હજુ પણ ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો જોતા હશો, પણ મિત્રો અત્યારે તમને બતાવું માયાભાઈ આહિર અને જયરાજભાઈ આહિર શું બોલ્યા છે આ વિશે. તો મિત્રો અત્યારે જે માફીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અને મિત્રો ખરેખર એ માફી એ માટે નથી, આ માફી છે જે તે શબ્દ બોલ્યા હતા બગદાણા ટ્રસ્ટ માટે એના વિશે માફી છે. તો એનો વિડીયો જુઓ અને તમારે શું કહેવું છે આ વિશે, અને જયરાજ આહિર આ વિશે શું બોલ્યા છે એ વિડીયો જુઓ. બાકી તમારું શું કહેવું છે કમેન્ટ કરજો. જયરાજ આહિર ખરેખર ગુનેગાર છે કે નવનીતભાઈ જે બોલી રહ્યા છે કોઈના કહેવાથી બોલી રહ્યા છે? તો તમારે પહેલાં તો આ માફીનો વિડીયો જુઓ, અને બાકી તમારે શું કહેવું છે કમેન્ટ કરો. બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું. જય શારા. મારા બાપુ તો બજરંગદાસ બાપાના ખોળામાં રમેલા છે, તો ન્યા કોઈ જગ્યાએ વિવાદ થાય એ કેટલા અંશે કોઈને ગમતી વાત હોય. મોકલો 25 તારીખે અને આજે 31 તારીખે 30 તારીખે આ બધી ઘટનાઓ ઘટે, તો એ ચોક્કસપણે આપ સૌ સમજી શકો છો કે આ કોકના ઈશારે શું તંત્ર ચાલી રહ્યું છે. બાપા બધાને સદબુદ્ધિ આપે, બીજું તો શું કહે ભાઈ. કોઈ આગળ એવા પ્રૂફ પુરાવા હોય તો આપના માધ્યમમાં જાહેર કરે.